ધાંગધ્રા શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ હેઠળ અંદાજે રૂપિયા 7.29 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિકાસ કાર્યોમાં શહેરના મુખ્ય માર્ગોના આધુનિકરણ, વિવિધ વિસ્તારોમાં આવેલા વોટર વર્કસ હેડના વિસ્તરણ તેમજ નવી પાણીની ટાંકીના નિર્માણ જેવા મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે ધાંગધ્રાના મુખ્ય માર્ગને આધુનિક સ્વરૂપ આપવામાં આવશે, જેથી શહેરનો વિકાસ વધુ ઝડપથી આગળ વધશે। તેમણે જણાવ્યું કે માર્ગ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરીને બંને બાજુ વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવશે, જેના કારણે શહેરની હરિયાળી અને સૌંદર્યમાં વધારો થશે। સાથે જ તેમણે નાગરિકોને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી। આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર મંટીલ કુમાર પટેલ, પાલિકા પ્રમુખ દામિનીબેન ગોવાણી, પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ રબારી, નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। राज्य सरकार द्वारा प्राप्त थयेली 7.5 करोड़ रूपियानी ग्रांटोथी विविध विकासना कामोनी खातमुहूर्त साथेनी शरूआत करवामां आवी छे। ધાંગધ્રા शहेरमां मुख्य रोड ने आइकोनिक रोड तरीके प्रस्थापित करवा माटे एमां विविध प्रकारनी सुविधाओ सभर काम हाथ धरावानुं छे। घाट दरवाजाथी लईने डॉक्टर बाबा साहेब आंबेडकर सर्कल सुधी आ कार्य थवानुं छे। साथोसाथ अमदावाद बाजुथी आवता कल्पना चोकड़ी रोडथी पण आ रસ્તાનું કામ શરૂ થવાનું છે। આ રસ્તા દ્વારા શહેરની વિવિધ સુવિધા પ્રાપ્ત થવાની છે, ટ્રાફિકની સમસ્યા હળવી બનવાની છે, એ રસ્તા ઉપર રહેલા દબાણો દૂર થવાના છે। બંને સાઈડ ફૂટપાથ થવાથી લોકોને ચાલવા માટેની પણ સારી પ્રક્રિયા પ્રાપ્ત થવાની છે। રસ્તા ઉપર આપણે આવતા ઘરોને એક એક વૃક્ષ આપીને વિનંતી કરવાના છીએ કે આપ એક વૃક્ષ વાવો, દત્તક લો, એને દરરોજ ઉછેરવાનો પ્રયત્ન કરો અને આ રોડને સાચા અર્થમાં સુવિધાની સાથે સાથે સુંદરતાયુક્ત બનાવવા માટે વૃક્ષનો ઉછેર કરો। આજે પાણીની 2 યોજનાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એક 5 લાખ લીટરની ટેન્ક નવી બની રહી છે। સાથોસાથ વોર્ડ નંબર 1 અને 2 ને સમાવેશ કરતી પાણીની સંપની પણ વ્યવસ્થા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આમ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં આ કાર્ય દ્વારા ધાંગધ્રા શહેર વધુ સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનશે। હું ધાંગધ્રા નગરપાલિકાની ટીમ વતી, ધાંગધ્રા શહેરના પદાધિકારી અને અધિકારીઓ વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શહેર વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માનું છું કે આપ સૌના પ્રયત્નો થકી ધાંગધ્રા શહેરને આ પ્રકારની જ્યારે ગ્રાન્ટ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે એ ગ્રાન્ટ દ્વારા શહેરની સુંદરતા વધવાની છે, સુવિધા વધવાની છે અને ધાંગધ્રા શહેર સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનવાનું છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।